નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડના ગુંદલાવ જીઆઈડીસીની ઘટના સામે આવી છે। ગુંદલાવ જીઆઈડીસી કંપની અચાનક ટ્રાન્સફર થતા મહિલાઓએ હોબાળો મચાવ્યો છે। સીવીચ બનાવતી કેન્ટ એન્ટરપ્રાઇઝ નામની કંપની અચાનક ટ્રાન્સફર થઈ ગઈ। કંપનીમાં કામ કરતી 80 જેટલી મહિલાઓએ જેને લઈને હોબાળો કર્યો। કંપનીમાં કામ કરતી મહિલાઓને છેલ્લા 2 વર્ષથી અડધો પગાર આપવામાં આવતો હતો અને બાકી પગાર ચૂકવ્યા વગર કંપનીમાંથી મશીનરો અને માલસામાન ટ્રાન્સફર કરી દેવામાં આવતા મહિલાઓએ કંપની ખાતે હોબાળો કર્યો છે। બાકી પગાર અને મહેનતાણું ન ચૂકવવામાં આવે તો કંપની બહાર આત્મહત્યા કરવાની પણ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે। બેરોજગાર થઈ ગઈ છે, એને રોજગાર હવે કોણ આપવાનું? અમને ટ્રાન્સફરના પૈસા અમે માંગેલા છે 3 લાખ રૂપિયા, તે છતાં પણ એ લોકો નથી એમ કે આ કે કંપનીના રૂલ પ્રમાણે નથી આવતું એમ કે। આ તો કેટલા લોકો ભેગા થયા અને કંપની ઉઠી જશે અહીંથી તો તમે કેટલા લોકો બેરોજગાર થશે અને અમે પરિસ્થિતિ કેવી થશે? હા, અમારી ઘરની પરિસ્થિતિ એવી છે કે અમારે કમાવાળું કોઈ નથી। હું એક વિધવા બાઈ છું ને અહીંયા બહુ બધી અહીંયા બહેનો છે કે એનો ઘરવાળો નથી, અહીંયા કમાવાનું કોઈ નથી, કમાતા છે અમે અહીંયાથી જ કમાવતા છે, કમાવાનું કંઈ જ નહીં મળે। અમારે આ કંપની પૈસા નહીં આપે તો હું તો ગેટ પર ફાંસી નાખીને મરી જવા, મારો સહારો કોઈ બીજું મળે જ નહીં। હવે અમે શું કરવાના? બધી તારાબેન દયાભાઈ નાયકા, બેન સુમનભાઈ પટેલ, અમે ખાપરવાથી અહીંયા જોબ કરીએ। કેન કંપની છે આ જીઆઈડીસી ગુંદલાવ જૂની જીઆઈડીસી। અમે 80 લેડીઝો અહીંયા નોકરી કરીએ, અમને 2 વર્ષથી પૂરતો પગાર મળ્યો નથી ને આ કંપની બંધ થવાની છે। આ કંપની ટ્રાન્સફર થઈ ચાલી રાજસ્થાન ને અમને હજુ અમારું કોઈ મળ્યું નથી। મશીન અમારે બધા ભરાઈ ગયા છે ને તો અમને આપીશું એમ કહેતા છે। આજે બધા અમે બેરોજગાર થઈ ગયા છે। 2 વર્ષનો પગાર અમારો જે વધેલો તે બી આપીશું એમ કે હજુ કંઈ મળ્યું નથી। કાલે અમને કીધું કે મશીન નહીં ભરાય ને તો અમને પહેલાં બધું તમારું જે નીકળશું તે ચૂકવીએ ને અમને ઘરે મોકલી દીધા ને આજે અમારે 3-4 ટેમ્પા આવીને બધું સામાન ભરાવા લાગ્યું। આજે રજા હોવા છતાં અમે બધા અહીંયા પાછા આવ્યા। શું માંગ છે તમારો? પગાર મળવો જોઈએ। અમારો જે અધિકાર છે તે અમને